ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમની નેમ એટલે કચ્છ રણોત્સવ. હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ સૌ મંચ પર વિરાજેલ મહાનુભાવોનું અને આમંત્રિત તથા ઉપસ્થિત આપ સૌ કોઈને નમ્ર વિનંતી, આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મિત્રો, વર્ષ 2005 થી ફક્ત 3 દિવસ માટે આ રણોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો, જે આજે 112 દિવસ સુધી પહોંચ્યું છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમની આ સુંદર મજાની યોજના બદલ. કેટલીય સદીઓથી આ સ્થળ પર સફેદ રણની અનુભૂતિ આપણે સૌ કરતા આવ્યા છીએ, પણ સાચા અર્થમાં જોવા જઈએ તો ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ થકી તેનું જતન સંવર્ધન કરીને દેશ અને દુનિયાના પ્રવાસીઓ સુધી આ સ્થળને પહોંચાડ્યું. એનું નામ જ કચ્છ રણોત્સવ. તો આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં પધારેલ સૌ મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ શ્રી S.J. હૈદર સર, માન્ય અગ્ર સચિવ શ્રી પ્રવાસન, તેઓ સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબનું ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને. આપણે શું જોરદાર તાળીઓ સાથે વધાવીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને. શ્રી વીપી પટેલ, માનનીય સચિવ શ્રી યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, તેઓ પણ ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. ધન્યવાદ. કમિશનર ટુરિઝમ શ્રી N. શ્રીવાસ્તવ સાહેબને વિનંતી કરીશું, તેઓ સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને. શ્રી M.A. ગાંધી, માનનીય કલેક્ટર શ્રી કચ્છ જિલ્લો, તેઓ પણ સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ફ્રૂટ બાસ્કેટ દ્વારા. શ્રી C.J. પટેલ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભુજ, તેઓ પણ સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને. સમસ્ત ભુજ પંથકમાં પ્રવાસીઓની સુવિધાનું સતત ધ્યાન રાખતું ભુજ હોટેલ એસોસિએશન, તેમના થકી શ્રી નિખિલભાઈ શાહ મંચ પર આવશે અને શ્રી તેજલબેન સ્વાગત કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. ગાંધીધામ હોટેલ એસોસિએશન શ્રી બાબુભાઈ અગ્રવાલ તથા શ્રી નંદુલાલ ગોહિલ, માન્ય સરપંચ શ્રી ધોરડો ગ્રામ પંચાયત, જેમનું પણ ઘણી બધી આપણને વ્યવસ્થા જાળવવામાં સહાયતા મળી છે, તેવા ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ શ્રી. શ્રી મુકેશભાઈ અગ્રવાલ, ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓ સાથે આપણે ફરી એકવાર સ્વાગત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીનું. ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સ્વાગત કરી રહ્યા છે શાલ અર્પણ કરીને. અને હવે વિનંતી કરી શ્રી N. શ્રીવાસ્તવ સર, માનનીય કમિશનર શ્રી પ્રવાસન, તેઓ સ્વાગત કરશે માનનીય મંત્રી શ્રી પ્રવાસન વિભાગ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબનું. શ્રી C.J. પટેલ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તેઓ પણ સ્વાગત કરશે માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબનું ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને. શ્રી C.J. પટેલ, ધન્યવાદ. માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી અત્રે પધાર્યા છે, તેઓનું સ્વાગત કરશે માનનીય કમિશનર શ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ. અન્ય મંચસ્થ મહાનુભાવોનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ થકી. મિત્રો, ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા આ સ્થળનું જતન સંવર્ધન અને સાથે સાથે પ્રવાસીઓને દરેક પ્રકારની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો, તેવા પ્રયાસો કરવામાં આવે છે. અને સાથે સાથે જે પણ પ્રવાસીઓ અહીંયા આવે તો એ સ્થળની સાથે સાથે અન્ય કેટલીય પ્રવૃત્તિઓથી આકર્ષાય, જેમ કે
કચ્છનું આ સફેદ રણ છે, તેની સંસ્કૃતિ, તેનો કલા વારસો, તેના લોકો, તેની ખાણીપીણી અને ખાસ કરીને અહીંયાનું રહેઠાણ એ પણ સૌ પ્રવાસીઓમાં અત્યંત આકર્ષણનું કેન્દ્ર છે. ટેન્ટ સિટી ભોંગા તેવી દરેક વિશિષ્ટ વાતોને પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આપણી વચ્ચે મિસિસ રૂપાણી પણ અત્રે પધાર્યા છે, તેઓનું પણ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને ગુજરાત રાજ્ય સરકારના એક સિલસિલા મુજબ સૌ મહાનુભાવ અને મહેમાનોનું સ્વાગત ફ્રૂટ બાસ્કેટ દ્વારા અને ત્યારબાદ એ પૌષ્ટિક આહાર ધોરડો ગ્રામ પંચાયતના એ નાનકડા ભૂલકાઓને અર્પણ કરવામાં આવશે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ શ્રીમતી રૂપાણી મેમનું. ધન્યવાદ. કાર્યક્રમમાં હવે આગળ વધીશું. મિત્રો, આપ સૌની જોરદાર તાળીઓ અને આપ સૌના હર્ષના થકી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના માનનીય મંત્રી શ્રીમાન ગણપતભાઈ વસાવા સાહેબને તેઓના સ્વાગત પ્રવચન હેતુ. આપ સૌને નમસ્કાર. રણોત્સવ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે મંચ પર બિરાજમાન 6 કરોડ ગુજરાતીઓનું હિત જેમના હૈયામાં સમાયેલું છે એવા પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આ જિલ્લાના પ્રભારી મંત્રી ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સંસદીય સચિવ ભાઈ શ્રી વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી કૌશલ્યાબેન, પૂર્વ મંત્રી ધારાસભ્ય ભાઈ શ્રી તારાચંદભાઈ, ધારાસભ્ય બેન શ્રી નીમાબેન, ધારાસભ્ય ભાઈ શ્રી પંકજભાઈ, રમેશભાઈ, સરકારના ચેરમેન શ્રી અરજણભાઈ, પ્રવાસન નિગમના સચિવ શ્રી હૈદરજી, પ્રવાસન નિગમના એમડી શ્રી વાસ્તવજી, આ જિલ્લાના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મંચ પર બિરાજમાન અન્ય મહાનુભાવો અને સમગ્ર ગુજરાતમાંથી આ રણોત્સવમાં પધારેલા સર્વે પ્રવાસી ભાઈઓ બહેનો, મીડિયાના મિત્રો, ભાઈઓ બહેનો, ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિની સાથે સાથે ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે એ આપણે સૌ જાણીએ છીએ. બિંબાડાળના જીવનશૈલીમાંથી જીવનનો સાચો આનંદ મેળવવા માટે આપણે વિવિધ ઉત્સવો અને પ્રવાસોનું આયોજન કરીએ છીએ. એ ચાહે ઉત્તરાયણનો કાર્યક્રમ હોય, દિવાળી પર્વ હોય, નવરાત્રી પર્વ હોય, જન્માષ્ટમીનું પર્વ હોય, બધા જ ઉત્સવો ગુજરાતમાં ખૂબ સારી રીતે ઉજવાય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા કચ્છના કુદરતી સૌંદર્યનો નજારો જોઈ આનંદ મેળવવા માટે દર વર્ષે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છ એ તો ખમીરવંતી પ્રજાની ભૂમિ છે. આ ભૂમિના પનોતા પુત્ર શામજી કૃષ્ણ વર્માએ દેશની આઝાદી માટેના ક્રાંતિની જ્યોત અહીં જલાવી હતી. કચ્છે છેલ્લા 1.5 દાયકાથી જે વિકાસની જે હરણફાળ ભરી છે
એ સૌને આશ્ચર્ય પ્રમાણે એવી છે. કચ્છ જિલ્લામાં આવેલ કાળો ડુંગર, કોટેશ્વર, ધોળાવીરા, નારાયણ સરોવર વગેરે કચ્છની અસ્મિતાના પ્રતીકો છે. ભાઈઓ બહેનો, કહેવાયું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને કચ્છ માટે તો ખૂબ પુરાણી કહેવત છે કે ભાઈ શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મૂંજો કચ્છડો ભારી માસ. રણ ઉત્સવ એટલે કચ્છની ભાતીગળ કળા તથા સંસ્કૃતિને માણવાનો એક ઉત્સવ. ભાઈઓ બહેનો, આ રણોત્સવની શરૂઆત કરનાર તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2005થી આ રણોત્સવની શરૂઆત કરી. જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર 3 દિવસ માટે રણોત્સવ કરવામાં આવતો, પણ લોકોના ઉમકાભર્યા આવકારને કારણે આજે આ રણોત્સવ લગભગ 110 દિવસનો આકાર લઈ ચૂક્યો છે અને લગભગ 5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેરાયેલો આ રણોત્સવ એ ઇકો ટુરિઝમનો પણ એક ભાગ છે. રણોત્સવ એટલે પોતાપણાની જેમ ગૌરવની લાગણીનું અનુભવનું સિંચન, સ્થાનિક કારીગરો અને પ્રવાસીઓ વચ્ચે આદાન પ્રદાન કરવાનું અને એકબીજા પાસેથી શીખવાનું મંચ, કચ્છની સંસ્કૃતિનું સંશોધન કરવાની તક, પ્રવાસીઓનો આશ્રય લઈને સ્થાનિક સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહિત કરતું સ્થળ એટલે રણોત્સવ. મને જણાવતા આનંદ થાય કે આ વિસ્તારને કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસનનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વર્ષોની વર્ષ વધારો થતો જાય છે અને રાજસ્થાન કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે ગુજરાતને પોતાનું ડેસ્ટિનેશન તરીકે પસંદ કરતા થયા છે. ત્યારે ભાઈઓ બહેનો, ગુજરાત સરકાર દ્વારા આ પ્રવાસનને મહત્વ આપી શકે એ માટે વર્ષ 2015થી 2020 સુધીના સમયગાળા માટે નવી પ્રવાસન નીતિ જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા આ પ્રવાસનને એક ઉદ્યોગનો દરજ્જો આપીને પીપીપી ધોરણે પણ આ પ્રવાસનને વિકાસ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના ગૌરવ સમા એવા સિંહો જોવા માટે આવનાર પ્રવાસીઓનો ઘસારો પહોંચી વળવા માટે સરકારશ્રીએ નિર્ણય કર્યો છે કે અમરેલીમાં આમરડી ખાતે નવા લાયન સફારી પાર્કનું પણ ટૂંક સમયમાં જ માન્ય મુખ્યમંત્રી સાહેબના કરકમલોથી આ સફારી પાર્ક નવો શરૂ થશે મિત્રો. અને એ ઉપરાંત પણ ગુજરાતમાં અન્ય 4 જેટલા નવા સફારી પાર્કો રાજ્ય સરકાર શરૂ કરવા તરફ જઈ રહી છે. કચ્છનો આ રણોત્સવ દ્વારા રોજગારીની નવી તકો ઊભી થતા આ વિસ્તારને આર્થિક વિકાસમાં વધુ વેગ મળશે તથા રણોત્સવ ફક્ત ગુજરાતનું નહીં પરંતુ ભારતનું પ્રવાસન સ્થળ બની રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકારનું મિત્રો આવનાર દિવસોમાં આ કામ સરકાર કરશે. વિશ્વના પર્યટન નકશામાં ગુજરાતને મહત્વનું સ્થાન આપવામાં આવે આ રણ ઉત્સવ એના માટે ખૂબ મોટું પ્લેટફોર્મ આપણને પૂરું પાડશે મિત્રો. આપણા લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આ જ પ્રકારનું અન્ય એક સીમા દર્શનનો નવું ડેસ્ટિનેશન એટલે ઉત્તર ગુજરાતમાં શરૂ કરવા તરફ જઈ રહ્યા છે. એનો લાભ પણ આવનાર દિવસમાં સમગ્ર ગુજરાત અને ભારતની પ્રજાને મળવાનો છે. આપ સૌ અહીં દૂર દૂરથી ગુજરાત અને દેશ દુનિયામાંથી પધાર્યા એ બદલ પ્રવાસી ભાઈ બહેનોને પણ હું પ્રવાસન મંત્રી તરીકે ગુજરાત સરકાર વતી આવકારું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રીશ્રી આપનો. ખૂબ જ સુંદર મજાની વાત ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના વિકાસ વિશેની આપે કરી. પણ મિત્રો, આ વખતે કચ્છ રણોત્સવમાં આસપાસના વિસ્તારના ગ્રામીણ લોકોને પણ રોજગારી પૂરી પાડી શકાય એ માટે ઘણી બધી વ્યવસ્થાઓ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત તોરણ પ્રવાસી કેન્દ્ર, ધોરડો અને ઇન્ડિયા બ્રિજ, વોચ ટાવર, રાહદારી પગદંડી રસ્તો, ધોરડો ગ્રામ પંચાયત તરફથી નવનિર્મિત ભોંગા, વોટર એટીએમ, યાત્રીઓ માટે નિઃશુલ્ક બસ વ્યવસ્થા, આવી ઘણી બધી વ્યવસ્થાઓ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, 112 દિવસ સુધી ચાલતા આ રણોત્સવ અંતર્ગત દત્ત જયંતિના દિવસે એટલે કે પૂનમની અજવાળી રાત્રે જ્યારે કચ્છના આ સફેદ રણમાં જાણે ઈશ્વરે ચાંદી પાથરી હોય એટલી સુંદર અનુભૂતિ અને એટલું સુંદર દ્રશ્ય સર્જાય છે. ત્યારે આજનો આ એ જ દિવસ છે. પૂર્ણિમાની આ રાત્રિ છે અને કચ્છ રણોત્સવનો એક સુંદર મજાની ઉજવણીનો આજનો દિવસ છે, જેમાં આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કે પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા આદરણીય શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબ અત્રે પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે તેઓને આમંત્રિત કરીએ તેઓના માંગલિક પ્રવચન હેતુ. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી માન્ય શ્રી ગણપતભાઈ, કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી માન્ય રાજેન્દ્રભાઈ, આ વિસ્તારના સાંસદ માન્ય વિનોદભાઈ, પૂર્વ મંત્રી માન્ય તારાચંદભાઈ, ધારાસભ્ય નીમાબેન, સંસદીય સચિવ વાસણભાઈ, ધારાસભ્ય પંકજભાઈ, ધારાસભ્ય રમેશભાઈ, અર્જણભાઈ રબારી, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન, પ્રમુખ શ્રી કેશુભાઈ, સરપંચ શ્રી મિયા હુસેનજી, અધિકારીશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આજે દત્ત જયંતિ છે. કચ્છમાં કાળા ડુંગર ઉપર દત્ત ભગવાનના મંદિર હજારો ભાવિકો એ દર્શનાર્થે આવતા હોય છે. આપણી પરંપરા રહી છે કે દત્ત જયંતિથી રણોત્સવ શરૂ થાય અને ફેબ્રુઆરી અંત સુધી લગભગ 115 દિવસ આ રણોત્સવ આપણે ચલાવીએ છીએ. રણોત્સવ એ હવે ગુજરાતની બ્રાન્ડ બની ગઈ છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે દિવસે મુખ્યમંત્રી નહોતા તે દિવસે કચ્છના પ્રવાસે આવતા અને અહીંયા કોઈ વ્યવસ્થા નહોતી તે દિવસે આ રણ ઉત્સવ નહોતો તે દિવસે પણ આ સફેદ રણની પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય એ પોતે માણતા અને એ મુખ્યમંત્રી બન્યા પછી આ રણ ઉત્સવ જગત આખું જોવે. સફેદ રણથી લોકો સીધી અહીંથી પ્રકૃતિ સાથેનું અનુભૂતિ કરે, કારણ કે ચાંદની રાત, ચાંદ તારા અને નીચે આરસ જેવી સફેદ ચાદર પાથરેલી હોય રણમાં, કિલોમીટર સુધી આ સફેદ રણ અને રાત્રિના સમયે નીરવ શાંતિ, માણસ પોતાપણું ભૂલી જાય અને સીધા પ્રકૃતિ સાથે જોડાય, અનેક કલાકો સુધી બેસીને એક પ્રકૃતિ સાથેનો આનંદ એ માણે. એટલા માટે
આ સફેદ રણને ગુજરાત સરકારે નરેન્દ્રભાઈની પ્રેરણાથી અને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવીને અહીંયા થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને લોકો અહીંયા આવે અને કચ્છના અલગ અલગ સ્થળો ઉપર પોતે ફરે અને પોતાની ટૂર એન્જોય કરે. અને એટલે જ ગુજરાતમાં આ સફેદ રણ એ હવે આખી દુનિયામાં ગુજરાતનું બ્રાન્ડ બની ગઈ છે. દર વર્ષે નવું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારતા જાય છે. ટુરિસ્ટોને બધી સુવિધાઓ પ્રાપ્ત થાય અને સાથે સાથે સ્થાનિક કચ્છના લોકોને આમાંથી રોજીરોટી પ્રાપ્ત થાય, એમનો પણ સમૃદ્ધિ વધે. અને કચ્છ એટલે એનું હેન્ડીક્રાફ્ટ, કચ્છ એટલે એની પોતાનું સંસ્કૃતિ, કચ્છીઓની પોતાની સંસ્કૃતિ એ પણ ઉજાગર થાય. એ પ્રકારનું આખું વાતાવરણ બનાવવાનો ગુજરાત સરકારનો એક નમ્ર પ્રયાસ છે. અને આ વર્ષે 2016 એ રણ ઉત્સવ આજે આપણે અહીંથી ઓફિશિયલ ઓપનિંગ કરીએ છીએ. આશા રાખીએ કે ઠંડી વધે. ઠંડી વધે એટલે આ મીઠું પાણીથી સુકાય અને એ સુકાયેલા મીઠા પછી એ જે રણની મજા છે, અને ભગવાને જાણે આરસ નીચે પાથરેલો હોય અને ઉપરથી ચાંદનીના કિરણો, એ દ્રશ્ય, એ સનસેટ, એ સનરાઈઝ, એ અદ્ભુત પ્રકૃતિનું સૌંદર્ય બને. આપણે અત્યાર સુધીના ટુરિસ્ટ ડેસ્ટિનેશનો જોયા છે, એમાં ઐતિહાસિક વિરાસતો હોય કે ભૂતકાળમાં રાજાના મહેલો હતા, ભૂતકાળમાં આ ઐતિહાસિક બનાવને કારણે એ ટુરિસ્ટ સેન્ટર બનતું હોય છે. તાજમહાલ દાખલો છે કે એ ઐતિહાસિક એક ટુરિસ્ટ સેન્ટર છે. ઘણા બધા આધ્યાત્મિક અને ધાર્મિક ટુરિસ્ટ સેન્ટરો હોય છે, દ્વારકા, સોમનાથ વગેરે. પરંતુ સીધું પ્રકૃતિનું ટુરિસ્ટ સેન્ટર એ માત્ર એક કચ્છનું રણોત્સવ છે. એ સીધું પ્રકૃતિનું ટુરિસ્ટ સેન્ટર છે. અહીંયા કોઈ ઐતિહાસિક વિરાસત નથી, અહીંયા કોઈ ધાર્મિક ડેસ્ટિનેશન નથી. આ માત્ર ને માત્ર નેચર સાથે જોડાયેલું ટુરિસ્ટ સેન્ટર છે. અને એટલે જ આની એક અલગ વિશેષતા છે. અને એ વિશેષતા જળવાઈ રહે, લોકો એ પ્રકૃતિ સાથે જોડાય, એવો સરકારની ઈચ્છા છે કે લોકો ભૂલી જાય પોતાની દુનિયાદારી અને 2-3 દિવસ અહીંયા રોકાઈને પ્રકૃતિ સાથે સાંજ પડે ને મોડી રાત સુધી લોકો અહીંયા પ્રકૃતિને માણે. આ પ્રકારનો આ રણોત્સવનો એક કલ્પના છે. અને સ્વાભાવિક છે કે પૂનમની રાતનું પણ મહત્વ છે. તાજમહાલ આપણે એમને જોઈએ અને પૂનમની રાત્રે તાજમહાલ જોઈએ, એનો ફેર છે. એમ અહીંયા પણ અન્ય દિવસો કરતા જ્યારે ચંદ્ર પૂર્ણ કલાએ ખીલો હોય અને એ પૂનમની રાત્રે આ રણોત્સવનું મહત્વ એ કંઈક ઓર છે. એટલે આ રણોત્સવ આપણે ખુલ્લો મૂકીએ છીએ. જે રીતે ગણપતભાઈએ વાત કરી કે આવનારા દિવસોમાં ગુજરાત એ ટુરિસ્ટો માટે પણ જે રીતે ભૂતકાળમાં કેરાલા, રાજસ્થાન, ઉત્તરાખંડ એ ટુરિસ્ટોનું ડેસ્ટિનેશન છે, એમ ગુજરાત બને એ માટે ગુજરાત સરકાર અલગ અલગ પ્રયત્નો કરી રહી છે. સાપુતારાનો વિકાસ, ગિરનાર ઉપર રોપવેની તૈયારી ચાલી રહી છે. સૌથી મોટી ભારતનો રોપવે એ ગિરનારનો રોપવે બનશે. અને એ રીતે ગિરનારને પણ આપણે ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માંગીએ છીએ. ગીરનું ફોરેસ્ટ, મોટામાં મોટું ફોરેસ્ટ, અને એશિયાટિક લાયન લગભગ
550 થી વધુ સિંહો આજે ગુજરાતમાં છે. અને જેમ હમણાં વાત કરી એવા નવા 4-5 સફારી પાર્ક એકલા ગીરમાં નહીં, અમરેલીમાં પણ થાય, જુનાગઢમાં નજીકમાં પણ થાય. આ પ્રકારે સરકાર આગળ વધી રહી છે. સાથે સાથે મોટો કોસ્ટલ એરિયા છે ગુજરાતમાં, તો એના બીચ માંડવીથી શરૂ કરીને ઠેઠ આપણે ઘોઘાથી ઓખાથી લઈને દહેજ સુધી એને પણ વિકસાવવા માંગી છીએ. બંદરોને પણ સાથે વિકસાવીને લોકો અદ્યતન ટેકનોલોજીને પણ જોવે. સમુદ્ર તટીય એક ઇકોલોજીકલી એનું ડેવલપમેન્ટ અને એ પ્રકારના ટાપુઓને પણ આપણે વિકસાવવા માંગી છીએ. સાથે સાથે પવિત્ર યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, ડાકોર આ બધાને પણ વિકસાવવા માંગી છીએ. સાથે સાથે સ્વચ્છ ભારતની જે અભિયાન એ નિમિત્તે અમે લોકો ટૂંક સમયમાં 6 યાત્રાધામોને સંપૂર્ણ નીટ એન્ડ ક્લીન શહેરો, ખાલી પાલીતાણાનું મંદિર નહીં, પાલીતાણા શહેર પણ સ્વચ્છ બને, અંબાજી મંદિર નહીં, આખું અંબાજી સ્વચ્છ બને, 24/7 સફાઈ ચાલતી હોય અને એક પણ ગંદકી ન હોય. આ પ્રકારે પણ એને વિકસાવવા માંગી રહ્યા છીએ. એ દિશામાં સરકારે ટેન્ડર બહાર પાડી દીધા છે અને ટૂંક સમયમાં એ દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે. ટૂંકમાં ગુજરાત ફરવા લાયક, માણવા લાયક, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ વાતને આપણે પ્રસ્થાપિત કરવા માંગી છીએ. કચ્છમાં પણ ભુજમાં સ્મૃતિવન જે ભયંકર ધરતીકંપ આવ્યો હતો, લગભગ 17,000 લોકો મૃત્યુ પામ્યા હતા. એ બધાની સ્મૃતિ એ ભુજિયા ડુંગરમાં એક ભવ્ય નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે લગભગ 300 કરોડના ખર્ચે આખું સ્મૃતિવન બની રહ્યું છે કે લોકો કચ્છમાં આવે, એ બાળકોનું અંજારમાં વીરાંજલી, બાળ વીરાંજલી એ સ્મૃતિ જોવે, ભુજમાં સ્મૃતિવન જોવે, ભુજિયો ડુંગરને માણે, કાળા ડુંગરનો પણ જોવે, રણોત્સવમાં પણ આવે, નારાયણ સરોવરથી માંડવીને માંડવી બીચ એને પણ લોકો જોવે, અને બોર્ડર ઉપરનો ઇન્ડિયા ગેટ ત્યાં સુધી લોકો જાય. 24મી તારીખે જે રીતે પંજાબમાં વાઘા બોર્ડર લોકો જોવા જાય છે, એમ અહીંયા પણ આપણે બનાસકાંઠામાં સુઈગામ પાસે નડાબેટ ત્યાં 0 પોઈન્ટ સુધી બોર્ડર, એ બોર્ડરનું સીમા દર્શન પણ લોકો કરે. એને ટુરિઝમ અને BSF સાથે મળીને એ 24મી તારીખે આપણે એનું ઉદ્ઘાટન કરવાના છીએ. એક નવું ડેસ્ટિનેશન ઊભું કરીએ છીએ કે લોકો સીમા ઉપર આવે અને આપણા બહાદુર જવાનો જે સીમાની રક્ષા કરે છે એની ત્યાં એમની સાથે રહી અને કાર્યક્રમ જોવે અને નવા દેશભક્તિના એક વાતાવરણમાં દેશભક્તિને પોતે પોતાનામાં ખૂબ જોમ લઈને જાય લોકો. અને આપણે દેશભક્તિનું સીમા દર્શનનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં ચાલુ કરીએ છીએ. મિત્રો, સફેદ રણ ઉપરથી એક ટકોર કરવાનું મન થાય છે. નરેન્દ્રભાઈને બધી સફેદ વસ્તુ ગમતી, કાળી વસ્તુ પર એનો પણ ઘણો ગુસ્સો છે જ, એટલે કાળું નાણું પણ દૂર કર્યું છે હમણાં. અને સફેદ એ જ સાચું છે. એટલે કહીએ ને કે એક અપ્રમાણિકતાનો દસકો કેન્દ્રમાં આપણે જોયો. 10 વર્ષ સુધી જે દિલ્હીમાં ભ્રષ્ટાચાર, મોટા મોટા કૌભાંડો, એક જેને કહીને ભ્રષ્ટાચારનો દસકો જોયો આપણે. હવે એક પ્રમાણિકતાનો દસકો શરૂ થયો છે, ઈમાનદારીનો પર્વ શરૂ થયું છે, ઈમાનદારીનો ઉત્સવ શરૂ થયો છે. અને નવો એક ઈમાનદારીનો ઉત્સવ
કાળું નાણું દૂર થાય ને સફેદ નાણાંનો વ્યવહાર શરૂ થાય, એ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. સફેદ એ જ સાચું છે અને સફેદમાં જ સમૃદ્ધિ છે. સફેદ એ સમૃદ્ધિનું પ્રતીક છે અને એટલા માટે આ સફેદ રણનું પણ એક મહત્વ ઊભું થાય એવું આપણે આશા રાખીએ છીએ. આજથી આ રણોત્સવની શરૂઆત થઈ છે. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, બીએસએફની કેમલ ડ્રીલ, અહીંયા લોકો પોતાનું હેન્ડીક્રાફ્ટ, કચ્છના આજુબાજુના ટુરિસ્ટ સ્પોટમાં લોકોને લઈ જવા દેખાડવામાં આવે અને રાત્રે સફેદ રણ લોકો માણે. આ પ્રકારની ઈચ્છા સાથે આ સફેદ રણનું ઉદ્ઘાટન થયું છે. લોકો ખૂબ દર વર્ષે ટુરિસ્ટો વધતા જાય છે, એટલે આ વર્ષે પણ વધુ ને વધુ ટુરિસ્ટો આનો લાભ લે એ જ ઈચ્છીએ. આપ સૌ આ સફેદ રણમાં આજે આવ્યા છો, આપ સૌનું સ્વાગત કરું છું, આભાર પણ માનું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે બસ થોડી જ ક્ષણોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયાથી આપણે માણીશું અને તે માટે સૌ મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી, તેઓ મંચ